નમસ્કાર મિત્રો, કેમ છો? બોર્ડની પરીક્ષા નજીક છે અને હવે બોર્ડ દ્વારા રિસિપ્ટ ડિક્લેર કરી દેવામાં આવી છે. તમે પણ શાળામાંથી રિસિપ્ટ મેળવી લીધી હશે. જે વિદ્યાર્થીઓને રિસિપ્ટ લેવાની બાકી હોય એ વિદ્યાર્થીઓ શાળામાંથી રિસિપ્ટ મેળવી લેશે. હવે રિસિપ્ટ મળ્યા પછી રિસિપ્ટની અંદર શું શું વિગતો હોય છે એની આપણે કેટલીક માહિતી જોઈએ. તો તમને આ પ્રકારની રિસિપ્ટ મળી હશે. અહીંયા સ્ક્રીન પર દેખાય છે એ મુજબ આ રિસિપ્ટની અંદર કોર્નર પર તમે જોશો તો અહીંયા એક HT નંબર લખેલો હશે. HT નંબર એટલે હોલ ટિકિટ નંબર. આ તમારો બેઠક નંબર નથી, પરંતુ હોલ ટિકિટ આ જે ડિક્લેર થઈ છે, આ જે રિસિપ્ટ ડિક્લેર કરવામાં આવી છે એનો એક ક્રમશઃ જનરેટ થયેલો નંબર છે, જે સામાન્ય રીતે બહુ ઉપયોગમાં લેવામાં આવતો નથી. એના નીચે અહીંયા તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો સ્કેન થઈને આવેલો હશે. જે ફોટો બોર્ડનું ફોર્મ જ્યારે સ્કૂલમાંથી ભરવામાં આવ્યું હશે ત્યારે તમે જે ફોટો ત્યાં સ્કૂલમાં જમા કરાવ્યો હશે એ ફોટો બોર્ડ દ્વારા આ રિસિપ્ટમાં સ્કેન કરીને મૂકવામાં આવેલો હશે. એના નીચે અહીંયા એક QR કોડ છે. કેટલાક વિદ્યાર્થીઓને એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે કે આ લોકેશનનો QR કોડ છે, પરંતુ એ માહિતી ખોટી છે. આ તમારી પર્સનલ માહિતીનો QR કોડ છે, જેને આધારે તમારું નામ શું છે, તમે કઈ સ્કૂલમાંથી ફોર્મ ભર્યું છે, તમારો સીટ નંબર કયો છે, વગેરે વગેરે માહિતી બોર્ડને જો જોઈતી હોય તો આ QR કોડના માધ્યમથી એને મળી શકે છે. ત્યારબાદ આ રિસિપ્ટની અંદર અહીંયા જોઈ શકો છો પ્રવેશપત્ર, હોલ ટિકિટ અને એની ઉપર લખ્યું છે માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ફેબ્રુઆરી 2025. આ જૂની રિસિપ્ટ છે એટલે 2025 લખેલું છે. તમારે અહીંયા ફેબ્રુઆરી 2026 લખેલું હશે. ત્યારબાદ અહીંયા એક એપ્લિકેશન નંબર જનરેટ થાય છે. ત્યારબાદ અહીંયા એક જન્મ તારીખનું કોલમ છે, જ્યાં તમારી જન્મ તારીખ લખેલી હશે. દરેકે આ બધી માહિતી ટેલી કરવી અને કંઈ ભૂલ હોય તો શાળામાં સંપર્ક કરવો. ત્યારબાદ એક સ્ટુડન્ટ ID અહીંયા એક જનરેટ થયો હોય છે. એના પછી બહુ અગત્યનો છે તમારો બેઠક ક્રમાંક અહીંયા લખેલો છે. પરીક્ષાની અંદર તમે આ બેઠક ક્રમાંકથી પરીક્ષા આપવાના છો. આ બેઠક ક્રમાંકની શરૂઆતની સિરીઝ પણ હોય છે. કોઈને A, B, C વગેરે સિરીઝથી શરૂ થઈ અને અહીંયા બેઠક ક્રમાંક તમારો જનરેટ થશે, જે તમારો સીટ નંબર છે. એના પછી અહીંયા આવે છે શાળા ક્રમાંક. તમે જે સ્કૂલમાં અત્યારે ભણો છો એ સ્કૂલને પણ એક ઇન્ડેક્સ નંબર આપેલો હોય, એ શાળા ક્રમાંક અહીંયા લખેલો હશે. ત્યારબાદ કેન્દ્ર ક્રમાંક, તમે કયા કેન્દ્રમાંથી પરીક્ષા આપો છો એ કેન્દ્રનો એક ક્રમાંક હશે. આ બધી માહિતીમાં સામાન્ય રીતે આ સીટ નંબર અને કેન્દ્ર ક્રમાંક તમારે ઉત્તરવહીમાં લખવાનો હોય છે, એટલે એ તમને આ રિસિપ્ટમાંથી મળી શકે. ત્યારબાદ કેન્દ્રનું નામ, તમે કયા કેન્દ્રમાંથી પરીક્ષા આપવાના છો એનું નામ છે, અને અહીંયા તમારું વિદ્યાર્થીનું અહીંયા નામ લખેલું હોય છે. આમાં કંઈ પણ ભૂલ હોય તો તમે શાળાનો સંપર્ક કરી શકો છો. એના પછી નીચે આપ જોઈ શકો છો કે અહીંયા વિષયોની પસંદગી હોય છે. તો ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ, આ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ કહેવાય છે. ઇંગ્લિશ મીડિયમનો વિદ્યાર્થી હોય તો અહીંયા ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ લખાઈને આવે છે. અહીંયા ગણિતની અંદર 2 વિભાગ છે. અહીંયા સ્ટાન્ડર્ડ મેથ્સ છે, એવું જેણે બેઝિક રાખ્યું હોય તો બેઝિક મેથ્સ લખાઈને આવશે. સોશિયલ સાયન્સ કમ્પલસરી છે. ઇંગ્લિશ અહીંયા સેકન્ડ લેંગ્વેજ લખ્યું છે, ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી છે એટલે ઇંગ્લિશ મીડિયમ હોય તો ઇંગ્લિશ અહીંયા ફર્સ્ટ લેંગ્વેજ લખીને આવશે. ત્યારબાદ સાયન્સ કમ્પલસરી છે અને સંસ્કૃત સેકન્ડ લેંગ્વેજ. કેટલાક વિદ્યાર્થીઓએ હિન્દી રાખેલું હોય તો ત્યાં હિન્દી લખાઈને આવશે. તમારી ઉત્તરવહીમાં પણ એક ઉત્તરની ભાષા લખવાની હોય છે. ગુજરાતી મીડિયમના જે વિદ્યાર્થીઓ છે એમને ઇંગ્લિશ સિવાય ઇંગ્લિશનું જે પેપર છે એ એને ઇંગ્લિશમાં લખવાનું છે, બાકીનું બધું એને ગુજરાતીમાં લખવાનું છે. એ જ રીતે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને બાકીના બધા પેપર ઇંગ્લિશમાં લખવાના છે, પણ ગુજરાતી હોય તો એને ગુજરાતીમાં લખવાનું છે. ત્યારબાદ પરીક્ષા કઈ તારીખે શરૂ થશે, એટલે કે તમારું કયું પેપર કઈ તારીખે છે એ તમે આની અંદર જોઈ શકો છો. પરીક્ષાનો સમય અહીંયા 10 વાગ્યાનો લખેલો છે. 10 વાગે પેપર આપી દેવામાં આવે છે. 10 થી 10:15 પેપર વાંચવા માટેનો સમય હોય છે અને પછી 10:15 પેપર શરૂ કરવાનું હોય છે. ત્યારબાદ અહીંયા એક કોલમ છે, બારકોડ સ્ટીકર ઉપર છાપેલ ઉત્તરવહી નંબર. તમને એક બારકોડ સ્ટીકર આપવામાં આવશે, એની ઉપર એક નંબર લખેલો હોય છે. એ નંબર તમારે અહીંયા લખવાનો છે. તમારા નિરીક્ષકની સાઇન, જે પેપર તમારું છે એના નિરીક્ષકની સાઇન અહીંયા તમારે ફરજિયાત કરાવી દેવાની, કે આપણી પાસે આ પ્રૂફ હોય કે આપણે આ પેપરમાં હાજર હતા અને આ નિરીક્ષકની અમારી સાઇન આની છે. ત્યારબાદ તમે જુઓ છો અહીંયા ખાસ અગત્યનો બિલ્ડિંગ નંબર અને બ્લોક નંબર. એટલે આ જે 1 લખેલો છે એ તમારો બિલ્ડિંગ નંબર છે, એટલે કે યુનિટ નંબર છે, અને અહીંયા જે 2 લખેલો છે એ તમારો બ્લોક નંબર છે. આનો અર્થ એવો થયો કે તમને જે પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવેલું છે ત્યાં તમે યુનિટ નંબર 1માં બ્લોક નંબર 2માં તમારો નંબર છે. ઘણા વિદ્યાર્થીઓ આમાં કન્ફ્યુઝન હોય છે કે મારો નંબર કયો સમજવાનો.
તો 1 નંબર છે બિલ્ડિંગ નંબર છે, એટલે કે યુનિટ નંબર છે, અને આ બાજુમાં છે તમારો બ્લોક નંબર છે. એના પછી કોમ્પ્યુટર, થિયરી અને પ્રેક્ટિકલ. એ જ રીતે કોઈ વિદ્યાર્થીઓ આની અંદર પીટી રાખેલું હોય તો એને અહીંયા પીટી આવશે. બંને પરીક્ષાઓ શાળા કક્ષાએ લેવાની હોય છે, જે તમારી રિસિપ્ટની અંદર આની પણ નોંધ કરેલી હોવી જોઈએ. ત્યારબાદ સ્થળનો નંબર, નામ અને સરનામું. એના પછી નીચે અહીંયા લખેલું છે ને પરીક્ષાર્થીની સહી, અહીંયા તમારે તમારી સહી કરી દેવાની. અહીંયા તમારા ક્લાસ ટીચર મિત્રોની સહી હશે. અહીંયા તમારો પાસપોર્ટ સાઇઝનો એક બીજો ફોટો સ્કૂલ લગાવી અને એની ઉપર અહીંયા પ્રિન્સિપાલના સહી સિક્કા કરીને તમને રિસિપ્ટ આપી હશે. એટલે અને આ રિસિપ્ટની પાછળ પણ પ્રિન્સિપાલનો એક સહી સિક્કો હશે અને એમાં પણ તમારી એક સહી કરવાની હોય છે. દરેકે શાંતિથી આ બધી માહિતી જોઈ લેવી. આ રિસિપ્ટની એક ઝેરોક્સ કરાવી દેવી, એ ઝેરોક્સ ઘરે રાખવાની અને દરરોજ રિસિપ્ટ નિયમિત પરીક્ષા માટે જાઓ ત્યારે રિસિપ્ટને સાથે રાખવાની. દરેક વિદ્યાર્થીને પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓ. અસ્તુ.